નમસ્કાર મિત્રો, તમારા માટે આપણે કન્ટિન્યુઅસ સિરીઝ ચાલુ રાખી છે. અત્યારે આપણે ત્રીજા પાર્ટની અંદર વાત કરીએ છીએ, જેના અંદર ઓલ્ડ પેપરનું સોલ્યુશન, એનટીપીસી અને ગ્રુપ ડીના ઓરિજિનલ પેપરના પ્રશ્નો કેવા પૂછાણા અને તમારે હવે કેવા કેવા ટોપિક તૈયાર કરતું રહેવું એનું તમને જસ્ટ આઈડિયા આવે અને તમારી તૈયારી સારી એવી બની રહે, એના માટેની આ સિરીઝમાં આપણે આજે ત્રીજા પાર્ટમાં આગળ વધીએ છીએ. તો ચાલો પેપરને શરૂ કરીએ મિત્રો. પહેલો પ્રશ્ન જે છે એ જે આપણે સરસ મજાનો ગાણિતિક પ્રશ્ન, આમ છે સાયન્સનો, પણ એના અંદર જે ગણતરીના પ્રશ્ન પૂછતા હોય છે એવો એક સરસ મજાનો પ્રશ્ન આપણે લઈએ. બરાબર છે, તો પેલા પ્રશ્નને આપણે વાંચીએ. જો શું કહે છે, બે પારદર્શક માધ્યમ એ અને બીમાં પ્રકાશની ઝડપ અનુક્રમે, પછી એનો સંખ્યા આપી છે કે ભાઈ એની ઝડપ જે છે એનો અંક આપ્યો છે કે 2 × 10⁸ મિલીસેકન્ડ. બરાબર, અને એવું જ આપ્યું છે જ્યારે બી છે એનું 2.25 × 10, એટલે ગુજરાતીમાં વાત કરું તો 2.25 × 10⁸. આ એનો સમય આપ્યો છે. હવે વાત એવું કરે છે, માધ્યમ બીના સંદર્ભમાં માધ્યમ એનો વક્રીભવન આંક ખાલી જગ્યાને સમાન છે. એટલે ઇન શોર્ટ વાત કરું તો પ્રશ્નમાં આપણને માત્ર પૂછ્યું છે શું, તો કે ભાઈ વક્રીભવન આંક પૂછેલો છે. જો આ છે ને એ માત્ર 7 કે 8 વધીને 10 સેકન્ડનો દાખલો છે, પણ જો આવડતો હોય તો. હવે હું તમને આની બેસ્ટ મેથડ આપી દઉં કે ભાઈ આવું પૂછે, જો સાયન્સમાં કેલ્ક્યુલેશન અથવા તો આને આપણે કહેવાય ન્યુમરિકલ દાખલાઓ જો ન જોયા હોય, ક્યારે ન વાંચ્યા હોય, ન સમજ્યા હોય તો ના આવડે, પણ એકદમ આવડે એવી રીત તમને કહી દઉં. તો આમાં કરવાનું શું, જેના માધ્યમથી પૂછ્યું હોય, તો અહીંયા આપણને શું પૂછ્યું છે, જો માધ્યમ બીના, અહીંયા લખ્યું છે ને કે ભાઈ માધ્યમ બીના સંદર્ભે, બરાબર છે, માધ્યમ એનો વક્રીભવન આંક, એટલે એનો વક્રીભવન આંક પૂછ્યો છે. કોના સંદર્ભે, તો કે બીના. તો કરવાનું શું, જેના સંદર્ભે તમને પૂછેલું હોય ને એને તમારે છેદમાં મૂકવાના. એટલે આપણે મૂકીએ કે ભાઈ 2.25, હવે એને ગુણ્યા 10⁸ છે ને, એ બેમાં કોમન છે, એટલે હું અહીંયા 10⁸ મૂકું કે ના મૂકું, એ છેદ તો ઉપર નીચે ઉડી જ જવાના છે. બરાબર, એટલે આપણે એને કદાચ ગણીએ નહીં. એટલે 2.25 એ નીચે આવશે અને ઉપર શું આવશે, તો કે ખાલી 2. ઓકે, બરાબર છે. હવે જેના સંદર્ભમાં પૂછ્યું છે એની વાત કરે છે, એટલે કોના સંદર્ભમાં, તો કે બીના સંદર્ભમાં એનો. તો જુઓ તમે, 2થી આપણે છેદ ઉડાડીએ, 2 ઉડી જાય, એટલે છેદમાં શું વધે, 1.25. ઓકે, તો એનો જે છે, અથવા તો આને તમે એવી રીતે બી લખી શકો, આ એ અને એના છેદમાં બી, આ બરાબર તમે આ રીતે લખો. તો કે ભાઈ આની વેલ્યુ અહીંયા મૂકો, આની વેલ્યુ અહીંયા મૂકો, જ્યાં છેદ ઉડે છે એને છેદ ઉડાડો, એટલે જે વધે એ તમારો આન્સર. તો વધ્યો શું આન્સર, તો કે 1.125. તમે કેલ્ક્યુલેટરમાં બી કરી શકો છો, અથવા તો એવું કંઈ કરવાની જરૂર નથી. 2 ઉડી ગયા, બરાબર છે, રકમમાંથી 2 ઉડાડી નાખો, એટલે 2ની જગ્યાએ શું વધે, તો કે 1.25. બાકી આ 10⁸, આ 10⁸ અહીંયા ઉડે છે. ઓકે, એકદમ ઇઝી વસ્તુ હતી, એટલે શરૂઆત આપણે ત્યાંથી કરી છે મિત્રો. બીજો પ્રશ્ન લઈએ, તો કે પંચાયત માટે ભારતીય બંધારણમાં કેટલા વિષયો અધિકૃત અને સૂચિબદ્ધ છે. જો તમને 1 કે 2 પ્રશ્ન એવા જે છે બંધારણમાંથી કે જે હાઇલાઇટ થાય એવા ટોપિક હોય, તો પંચાયત જે છે એ આપણો એવું કહી શકાય કે ભાઈ બંધારણના મુખ્ય ટોપિકમાં એને આપણે ગણી શકીએ. એમાંથી ક્વેશ્ચન્સ પૂછ્યો તો ભાઈ સૂચિબદ્ધ હોય એવા અધિકૃત થયેલા વિષયો કેટલા છે, તો કે 29. પછી પ્રશ્ન પૂછો, મેઘાલયની ગારો આદિજાતિમાં સૌથી લોકપ્રિય તહેવાર. જો આદિવાસીઓ અથવા તો આવી આદિજાતિ છે ને, એમાંથી આ લોકો ક્વેશ્ચન કાઢે, અને આ એવા હોય કે તમારી ગમે એવી મહેનત હોય ને તો પણ આવો પ્રશ્ન લગભગ આન્સર જતો હોય છે, કારણ કે કેટલા રાજ્યમાંથી તમે કેટલી જાતની પ્રજાતિઓ હોય. બરાબર, એટલે આમાં બહુ ડિપ્રેસ નહીં થવાનું. આવા પ્રશ્નને કદાચ ના આવડે એક્ઝામમાં તો છોડી દેવાનું. બરાબર છે, એટલે કહેવા એવું માગું છું કે અહીંયા આવા બી ક્વેશ્ચન્સ તમને એક્ઝામમાં જોવા મળશે કે જે તમારી સમજની બહાર, અથવા તો ક્યારે તમે એને ટચ ના કર્યા હોય એવો વિષયનો પ્રશ્ન આવે તો ટેન્શન નહીં લેવાનું. એને જાતા બધું જ અપનાવતા નહીં શીખવાનું, થોડા પ્રશ્નોને જતા પણ કરવાના આપણે. ફરીથી આગળનો ક્વેશ્ચન્સ લઈએ. એ જે ક્વેશ્ચન્સ છે એ સાયન્સમાંથી છે. ધાતુ ઓક્સાઇડ સામાન્ય રીતે એના સ્વભાવ. હવે જો આ છે ને, આ તમારું સાયન્સની અંદર તમને હું માનું ત્યાં સુધી લગભગ આ પ્રશ્ન છે ને તલાટી મંત્રીની જે લાસ્ટ એક્ઝામ લેવાની ને શાયદ એમાં હતો ને કાં ક્લાર્કમાં હતો. બરાબર, એટલે હવે આપણે ગુજરાત ગવર્મેન્ટ બી આવા પ્રશ્નો લેવા માંડ્યા છે. બરાબર, તો તમને આ ખબર હોવી જોઈએ, ધાતુના ઓક્સાઇડ જે છે, બરાબર, 2 ટાઈપનું ધ્યાન રાખવાનું. એક તો અધાતુના ઓક્સાઇડ, બરાબર,
અને ધાતુના ઓક્સાઇડ, આ બેમાંથી પ્રશ્ન વારંવાર બનતા હોય. તો તમને એ ખબર હોવી જોઈએ કે ઓક્સાઇડ એટલે શું? તો કે ભાઈ ધાતુ છે ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને જે કાંઈ પ્રોડ્યુસ કરે છે એને ધાતુ ઓક્સાઇડ કહેવાય. અધાતુ જે છે એ જ્યારે ઓક્સિજન સાથે કોઈ પ્રોડ્યુસ કરે, બરાબર છે, અને જે વસ્તુ બનાવે એને અધાતુના ઓક્સાઇડ કહેવાય. તો સામાન્ય રીતે આને સમજતા પહેલાં હું તમને એક સરસ મજાની વાત કરું તો કે આ NaCl, બરાબર, એ શું છે એટલે તમને ઘણું બધું આવડી જશે. NaCl એટલે મીઠું. હવે મીઠાની અંદર તમે એનું આપણે જો સામાન્ય રીતે વાત કરીએ, આને કહીએ શું તો કે સોડિયમ, અને આને કહીએ ક્લોરાઇડ. શું કીધું? સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ શું છે તો કે સોડિયમ છે ને એ ધાતુ છે. શું છે તો કે ધાતુ છે. તો ધાતુની સાથે પ્રક્રિયા થઈ અને એમાંથી શું બન્યું તો કે સોડિયમ ક્લોરાઇડ. તો એ શું બન્યું તો કે એક બેઝ બન્યો, એટલે એને કહેવામાં આવે બેઝિક. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો તો ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય તો કે બેઝિક હોય. શું હોય? બેઝિક હોય, બરાબર. એવી જ રીતે તમને પૂછે કે ભાઈ અધાતુ, તો અધાતુ જે છે એના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય તો તમે શું કહેવાય કે ભાઈ એના છે ને એસિડિક હોય. પણ હવે એસિડિક છે એવું કઈ રીતે તમે કહેશો તો તમે સામાન્ય રીતે HClનું નામ સાંભળેલું હશે, બરાબર. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. તો જો એમાં હાઇડ્રોજન જોડાણો, તો હાઇડ્રોજન શું છે તો કે અધાતુ છે અને એ ક્લોરિન સાથે, ઓલામાં શું હતું તો કે NaCl એટલે આ મીઠાનું હતું, આ છે એસિડનું છે. તો એના ઉપરથી તમને ખબર પડી ને કે ભાઈ અધાતુના ઓક્સાઇડ હોય કેવા હોય તો કે એસિડિક હોય, ધાતુના અને ઓક્સાઇડ હોય કેવા હોય તો કે બેઝિક હોય. અહીંયાથી તમારા બે કોન્સેપ્ટને સમજાવવા થોડો સમય લીધો છે. આશા રાખું તમે આ બે વસ્તુઓ, બે ટોપિકને સારી રીતે સમજ્યા છો. તો એક એવું કહી શકાય એક સરસ મજાનું લાઈક આપી દેજો મિત્રો. આગળ જોઈએ. જો આગળનો પ્રશ્ન જે આખો ટોપિક સમજાયો ને એમાંથી જ આવ્યો કે નીચેનામાંથી કયા સમૂહના તત્વો એસિડ ઓક્સાઇડ બનાવે? શું કીધું? એસિડ ઓક્સાઇડ બનાવે. તો હમણાં મેં તમને આના પહેલાંના 1-2 લેક્ચરની અંદર છે ને મેં તમને આખું ખ્યાલ હોય તો પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટક આખું આવું સમજાવ્યું હતું, બરાબર છે. એને ધ્યાને લઈને આ ક્વેશ્ચન છે. અને હમણાં જે આગળ મેં સમજૂતી આપી ધાતુના ઓક્સાઇડો એની જ રીતે છે. તો પહેલી વસ્તુ જો અહીંયા હું પૂછી દીધું એસિડિક હમણાં મેં શું સમજાવ્યું? એસિડ કોણ બનાવે ઓક્સાઇડ તો કે એ અધાતુ હોવા જોઈએ. તો હવે તમને એ ખબર હોવી જોઈએ કે આમાંથી અધાતુઓ ક્યાં આવે. તો જો તમને હું હમણાં બતાવીને પછી સમજાવું, પણ 2 નંબર અને 1 નંબર જે છે ને, બરાબર છે, એ જે સમૂહ હોય ને એ સમૂહની અંદર તો ધાતુ હોય, એટલે ધાતુ ક્યારેય એસિડિક ન બનાવે. વધ્યા 13 અને 16. તો હવે હું તમને એની મારી પાસે પિક્ચર મેં તમારા માટે ડાઉનલોડ કર્યું છે આવર્ત કોષ્ટકનું, એ બતાવી દઉં એટલે સમજાઈ જાય. આ આવર્ત કોષ્ટક છે તમારી સામે, બરાબર, પિરિયોડિક ટેબલ છે. તો હવે જો એને સમૂહની વાત કરી તો પહેલું સમૂહ અને બીજું સમૂહ છે ને એની અંદર તમે જોશો ને બધી ધાતુઓ છે, બરાબર. પછી આપણી પાસે પ્રશ્ન શું વધ્યો હતો? 13મો અને 16મો 2 ઓપ્શન વધેલા હતા આપણી પાસે. તો કે 13મું જે છે એ આ છે, બરાબર, અને બીજી આ 16મું છે. તો 16માની અંદર તમે વાંચશો, થોડુંક મોટું કરો, પહેલું જ તમે વાંચો ને 16 નંબરના કોષ્ટકની અંદર, એટલે પહેલું જ ઓપ્શન શું આપ્યું છે? ઓક્સિજન. તો ઓક્સિજન છે એ શું છે તો કે અધાતુ છે. એટલે તમારે કંઈ લાંબુ જોવાની જરૂર નથી, સીધો તમે આનો આન્સર છે એ 16 ઓપ્શન 16 સમૂહને કહી શકો, બરાબર. તો જો આનો રાઈટ આન્સર છે એ શું આપ્યું છે તો કે સમૂહ 16 છે ને આન્સર. ઓકે, એટલે એ જ ટોપિકમાંથી તમને પ્રશ્ન એકઈ એવી એક્ઝામ નહીં જાય છે રેલવેની કે જેમાં આવર્ત કોષ્ટકનો પ્રશ્ન ન હોય. એટલે આ બહુ મસ્તીનો ટોપિક હતો, તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાના મેં સંપૂર્ણ પ્રયાસ કરેલા છે મિત્રો. હવે ખૂબ જ સરસ મજાનો દાખલો લઈએ કે સમાન ઝડપ ધરાવતી 2 ટ્રેન છે. જો ટ્રેનનો આખો કોન્સેપ્ટ છે કે 2 ટ્રેન છે એ સમાન ઝડપ ધરાવે છે. હવે એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે છે, બરાબર. જો તેમની લંબાઈ 120 મીટર અને 140 મીટર હોય અને તેઓ એકબીજાને 10 સેકન્ડમાં પસાર કરે તો પ્રત્યેક ટ્રેનની ઝડપ શોધો. સિમ્પલ દાખલો છે. આ બી 7, 8, 10 સેકન્ડમાં મને તો વાંચીને જ જવાબ મળી ગયો હતો, પણ તમારા માટે તો ગણવું પડશે ને કે ભાઈ જો પહેલી વસ્તુ શું કે સમાન ઝડપ ધરાવે છે. માનો કે એકની ઝડપ x હોય તો એવી 2 ટ્રેન છે, એટલે બેયની ઝડપ x હોય
તો ટોટલ ઝડપ શું થાય તો કે 2x થશે. એટલે આટલું તો આપણને અહીંથી કન્ફર્મ થઈ ગયું. પછી વાંચીએ એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે આ ટ્રેન આ બાજુથી આવે છે, આ ટ્રેન આ બાજુથી આવે છે. તો કોન્સેપ્ટ એવું કહે છે કે જ્યારે આ ટ્રેન છે એ ચાલતા આમ આવે, બરાબર છે, અને આ ટ્રેન જે છે એ આમ જાય અને આ ટ્રેન છે એ આમ જાય, તો બંને ટ્રેન જ્યારે એકબીજાને સંપૂર્ણ રીતે ક્રોસ કરી લે ત્યારે એ જે અંતર કાપે છે એને ટોટલ અંતર કહેવાય. ઇન શોર્ટ હું કહેવા એમ માગું છું, એક ટ્રેન આમ જતી હોય ને એક ટ્રેન આમ જતી હોય, બરાબર, તો એ બે ટ્રેન જે છે એ પૂરેપૂરી આમ વહી જાય અને આ ટ્રેન સંપૂર્ણપણે આમ જતી રહે ત્યારે જે અંતર કાપ્યું એ એનું કાપેલું અંતર કહેવાય. તો એ આપણને અહીંયા એની લંબાઈ જેટલું થશે, કારણ કે બે એકબીજાને કાપે છે, 120 મીટર ને 140 મીટર. એટલે ટોટલ કેટલું થશે તો કે ભાઈ 260 મીટર અંતર કાપવાનું. અહીંયા આપ્યું છે 10 સેકન્ડમાં કાપે છે, એટલે 10 સેકન્ડ. અને હમણાં આપણે ઝડપ જોઈ હતી કેટલી હતી, x + x એટલે કે 2x, બરાબર. તો જો 0 0 ઉડી ગયા, 2 થી આને છેદ ઉડાડવું એટલે 13 દુ 26, તો x = 13 આવ્યું. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ એ ટ્રેન જે છે 10 સેકન્ડનો પસાર કરે છે, તો પ્રત્યેક ટ્રેનની ઝડપ, તો ઝડપ શું આવી તો કે 13 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. હવે આ દાખલાને વાંચતા તમે કર્યું હોય ને પરીક્ષામાં તો કરી શકો. એકબીજાને વિરુદ્ધ ગતિમાં જાય છે, બરાબર છે, ને સમાન ઝડપ છે, એટલે મેં કીધું એમ સીધું આમ 2x કરી જ નાખવાનો, બરાબર. પછી એની લંબાઈ આપી દીધી, તો અહીંથી તમે 12 ને 14 એવી રીતે, અથવા તો 0 0 4 ને 2 6 મૂકી દો, અને 1 ને 1 2 260 થઈ ગયા, બરાબર છે. અને 10 સેકન્ડ હતી, સીધું તમે આવી રીતે કરી શકતા હતા. ઓકે. પછીનો દાખલો છે ગણિતમાંથી આ બી એવો છે કે વધીને વાંચતા થઈ જાય. જો કોહલી રોહિત કરતાં 3 વર્ષ નાનો છે, એટલે ભાઈ કોહલી જે છે એ રોહિતથી 3 વર્ષ નાનો છે. રોહિત મોટો અને કોહલી છે એ નાનો થઈ ગયો, બરાબર છે. હવે શું કહે છે કે જો કોહલી અને રોહિતની ઉંમરનો ગુણોત્તર 7:8 છે, અને થોડુંક હું મોટું લખું ભાઈ 7:8 છે, કોનો તો કે કોહલી અને રોહિતનો, બરાબર. આને આપણે R બનાવીએ. ઓકે. હવે એમ કહે છે કે તો કોહલીની ઉંમર કેટલી છે. હવે જો આ 7 છે અને 8 છે, બંનેની વચ્ચે અંતર કેટલું છે તો કે 1નું છે, પણ રકમ શું કહે છે કે એ અંતર 3નું છે. કેટલાનું કહે છે, અંતર 3નું. એનો મતલબ કે 1નું અંતર એ 3ને સમાન છે, એટલે કે ભાઈ એને ગુણ્યા 3 જેટલું છે. તો હવે આ 7 છે તો એ પણ કેવું હશે તો કે 7 × 3 હશે, અને 8 છે એ પણ શું હશે તો કે 8 × 3 હશે. એટલે આ હશે એ રોહિત 8 × 24 અને આ જે છે કોહલી 7 × 21. તો પૂછ્યું છે શું તો કે કોહલીની ઉંમર કેટલી. તો કોહલી કેટલો આવ્યો તો કે 21 વર્ષનો થઈ ગયો. સિમ્પલ બેસ્ટ વસ્તુ હતી કે ભાઈ આ બંને વચ્ચે અંતર રિયલમાં 1નું છે, અને આ પરીક્ષક કહે છે કે 3નું છે, એટલે કે 1 = 3 છે. તો આ 7 છે એ એના 3 ગણા, એટલે કે 7 × 21, અને 8 છે એ 8 × 24 બની શકે. બહુ સરસ રીતે સમજાવ્યું છે. કદાચ જેને નહીં આવડતું એને બી આજે આવડી જશે. પછી તમને આવા બી પ્રશ્ન આવશે, નિમ્નલિખિત સમીકરણને સાચું બનાવવા માટે. હવે આમાં શું હોય કે ભાઈ જે એને રકમ આપી છે ને, આખી રકમમાં લાસ્ટમાં એણે 16 કીધું છે, કે ભાઈ આમાંથી હું કોને ચેન્જીસ કરું તો 16 બને. તો જો આ વસ્તુની અંદર તો તમારી લોટ્સ ઓફ પ્રેક્ટિસ જ હેલ્પ કરશે કે તમે ઘાયઘા સરવાળો બાદબાકી ગુણાકાર, અથવા તો આમાં બેસ્ટ વસ્તુ એવી કરી શકીએ કે ઓપ્શન D થી ચાલુ કરાય, બરાબર છે, છેલ્લેથી હંમેશા ચાલુ કરવું. જો ઓપ્શન છેલ્લું તમને લાગુ ન પડે તો તમારે ઊંધું હાલવાનું. પહેલાં તો D થી જ સ્ટાર્ટ કરવાનું. લગભગ એવું માનો કે 60-70% શક્યતાઓ એવી હોય છે કે ઓપ્શન D તમારા દાખલામાં લાગુ પડતું હોય, તો તમારો સમય બચી શકે છે મિત્રો. ક્યારેક તમને એટલા ઇઝી પ્રશ્ન પૂછશે કે ખરેખર તમને હસવું બી આવે. જો આમ આ એવો જ પ્રશ્ન છે કે એક ત્રિકોણના 2 ખૂણાનું માપ 60 અને 80 હોય તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શું છે? બોલો. હવે આ પ્રશ્ન જે છે એ કેટલો ઇઝી પૂછ્યો છે કે જેને એટલી ખબર હોય ત્રિકોણના 3 ખૂણાનું માપ શું થાય એને આ જવાબ આવડે, કારણ કે એને 2 ખૂણા તો આપી દીધા, આ 6 ને 8 તો કે 14, બરાબર છે. એટલે 140 તો માપ આપી દીધું કે ત્રીજો ખૂણો શું હોય, તો તમને એટલી ખબર હોય કે 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય, તો કે અહીંયા 40 ઘટે છે, એટલે ત્રીજો ખૂણો છે એ 40 અંશનો હોય છે.
છેલ્લો પ્રશ્ન જે છે એ તમારા માટે હું હોમવર્કમાં આપું છું કે તમે લોકો કરજો. શું કહે છે? જેમ બીજી સંખ્યા એ પહેલી સંખ્યા સાથે, બરાબર, આ બીજી સંખ્યા એ પહેલી સંખ્યા સાથે અને ચોથી સંખ્યા જે છે એ ત્રીજી સંખ્યા સાથે જે રીતે સંબંધમાં છે એ જ રીતે આમ તો હવે તમને હાલો ને બહુ ઇઝી છે, જોતા વેત જ મને તો આમ જોઈને જ ખબર પડી ગઈ, છતાં તમારા માટે રાખું, બરાબર છે. તમે હોમવર્કમાં ટ્રાય કરજો અને જવાબ આપીને લખજો કે આવો જવાબ તમે જે આપ્યો એ જવાબ શું કામ છે, બરાબર છે. એવી રીતે એમ કહે છે તે સમાન રીતે પાંચમી સંખ્યા સાથે સંબંધિત, બરાબર છે, વિકલ્પની પસંદગી કરો. એટલે કે ભાઈ તમારે અહીંયા આ બેને આની સાથે, આનો આની સાથે, તો હવે અહીંયા એવું શું હશે કે એનો સંબંધ આની સાથે આવશે. આન્સર કરવાનું છે. વિડીયોને અચૂકથી લાઇક કરજો, મિત્રો સુધી પહોંચાડો, પરીક્ષામાં સફળ થાવ એવી જ્યાં જ્યાં અટકો ત્યાં કોમેન્ટ કરો, બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર મારું તમે જોશો તો કોન્ટેક આપેલા જ છે બધા, ટેલિગ્રામ બી આપેલું છે. કાંઈ પ્રશ્ન હોય તો ટેલિગ્રામમાં પૂછી શકો છો, બરાબર છે. કોમેન્ટમાં બી પૂછો, હું આન્સર કરીશ અને તમે લોકોને જ્યાં હેલ્પની જરૂર પડે ત્યાં હું બેઠો છું. ચલો, થેન્ક યુ વિડીયો જોવા માટે.